मोहम्मद वाले मोहम्मद आवाज बुलंद पंजे तनी तलवार। لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا لا سيما الإمام المبين والكهف الحسن مولانا صاحب العصر والزمان ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله أكرموا أولادي الصالحون لله صلوات بر محمد وآل محمد શબે જુમા છે અને માહે શવ્વાલની 18મી શબ છે અને માહે શવ્વાલની જે 15મી તારીખ પસાર થઈ આ જે તારીખ હતી એ 3 ખુસૂસિયત ધરાવતી હતી. એક રિવાયત મુજબ છઠ્ઠા ઇમામની શહાદત 15મી શવ્વાલના, જનાબે હમઝા રસૂલ ખુદાના કાકા એમની શહાદત પણ આ જ તારીખે થઈ છે. અને બીજી જે હસ્તી છે એ છે સૈયદ અબ્દુલ અઝીમે હસની. એમની વફાત અથવા તો એમની શહાદત જે છે એ 15મી શવ્વાલના થઈ છે. એટલે આજે જે ચર્ચા કરવા માંગુ છું એ શાહ અબ્દુલ અઝીમે હસનીના વિશે ચર્ચા કરવા માંગુ છું. અને આ મજલિસને ખિતાબ કરવા માટે જે હદીસનો ઇંતખાબ કર્યો છે એમાં રસૂલ પાક ફરમાવે છે કે અક્રમુ ઔલાદી અસ્સાલિહૂન લિલ્લાહ, કે તમે મારી ઔલાદમાંથી જે સાલેહ છે એને અલ્લાહ માટે એમની માન આપો અને એનો ઇજ્જત અને ઇકરામ કરો. આજે જે વાત કરવા માંગુ છું શાહ અબ્દુલ અઝીમ હસની, આ એવી શખ્સિયત છે કે જે 4 પેઢીથી ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામથી મળે છે. એટલે કે ઇમામે હસને મુજતબાની ઔલાદમાંથી છે. અને સૈયદ હોવા ઉપરાંત એમની ઘણી બધી ખાસિયતો પણ છે કે ઓલમાં લખે છે કે જે અબ્દુલ અઝીમ હસની હતા એ 9મા અને 10મા ઇમામના સહાબીમાંથી હતા. અને અમુક ઓલમાં જે છે ને 8મા ઇમામના સહાબીમાંથી પણ ગણે છે. ઉપરાંત આલિમ હતા, દીનને ઓળખવાવાળા હતા, મુહદ્દિસ હતા, ઘણી બધી હદીસો એમણે બયાન કરી હતી. અને એમની ફઝીલત માટે એ હદીસ જ કાફી છે કે ઘણા બધા ઉલમાએ એમની કિતાબમાં નોટ કરી છે હદીસને કે એકવાર માણસ, એટલે જે અબ્દુલ અઝીમ હસની જે છે એની મઝાર ક્યાં છે? તહેરાનની
બાજુમાં જે રઈ શહેર છે એમાં એમની મઝાર આવેલી છે. એટલે એકવાર એક રઈ શહેરનો માણસ ઝિયારત માટે ગયો, કરબલાની ઝિયારત કરીને પછી સામરા આવ્યો, 10મા ઇમામની પાસે આવ્યો અને આવીને પછી 10મા ઇમામને કીધું કે મૌલા, હું કરબલા સૈયદુ શુહદા અલૈહિ સલામની ઝિયારત કરીને આવું છું. ત્યારે 10મા ઇમામે એને કીધું કે તું રઈ શહેરનો રહેવાવાળો છે અને તમારી નજદીક શાહ અબ્દુલ અઝીમ હસનીની મઝાર આવેલી છે. અગર તું શાહ અબ્દુલ અઝીમ હસનીની મઝારની ઝિયારત માટે જઈશ તો તને એ જ સવાબ મળશે કે જે કરબલામાં ઇમામે હુસૈનની ઝિયારત કરવાનો સવાબ છે. એટલે ઘણા બધા ભરોસાપાત્ર ઓલમાએ આ હદીસને નોટ કરી છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જે અબ્દુલ અઝીમ હસની હતા કે એમની વફાત થઈ હતી અને અમુક ઓલમા એમ કહે છે કે એમની શહાદત થઈ હતી. શહાદત થઈ હતી એની દલીલ આપે છે કે એમની ઝિયારતને સૈયદ શુહદાની ઝિયારતની સાથે એની પ્રમાણે કહેવામાં આવ્યું કે એના જેટલો સવાબ છે કે એમની પણ શહાદત થઈ હોવી જોઈએ. તો આ એક વાત છે કે અબ્દુલ અઝીમ હસની એમની આ ફઝીલત છે અને એમના માટે ઘણી બધી ફઝીલતો જે છે ઘણા બધા ઉલમાએ બયાન કરી છે ને ત્યાં સુધી એમની ફઝીલતમાં બયાન કરવામાં આવ્યું છે કે જ્યારે એમની વફાત થઈ તો વફાત જે રાત્રે થઈ એટલે કે 15મી શવ્વાલની રાત્રે, ત્યારે રઈ શહેરમાં એક આલિમે એક સપનું જોયું અને સપનામાં જોયું કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદા તશરીફ લાવ્યા અને આલિમને કીધું કે કાલે તમારા શહેરમાં જે અબ્દુલ જબ્બાર ઇબ્ન અબ્દુલ વહાબનો બાગ છે, આ બાગમાં મારી નસ્લમાંથી મારા એક ફરજંદને લાવવામાં આવશે અને એને સફરજનના ઝાડની બાજુમાં એને દફન કરવામાં આવશે. આ સપનું એ જોયું આલીમે. બીજે દિવસે એ જાગ્યા અને બીજે દિવસે બહાર આવ્યા ઘરની અને આ જે બાગ હતો ત્યાં આગળ ગયા અને બાગના માલિકને મળ્યા અબ્દુલ જબ્બારને અને પછી એને કીધું કે હું આ બાગની આ જગ્યા જે છે એ ખરીદવા માંગુ છું. તો ઓલા માલિકે કીધું કે ભાઈ શા માટે તમારે આ જગ્યાને ખરીદવી છે? તો એમણે કીધું આલીમે કે મેં આ રીતે સપનું જોયું છે કે રસૂલ ખુદાએ મને આમ કીધું છે. તો આ માલિકે કીધું, બાગનો જે માલિક હતો એ, કે મેં પણ આ જ રીતે રાત્રે સપનું જોયું છે અને મેં એવો ઈરાદો કર્યો છે કે મારો જે આ બાગ છે અને આ જગ્યા જે છે એ હું સાદાતે કેરામના માટે વક્ફ કરું છું કે રસૂલ ખુદાની ઓલાદ વતી જે સાદાત છે એ લોકોને અહીંયા દફન કરવામાં આવે. પછી બીજે દિવસે અબ્દુલ અઝીમ હસની જે છે એમને જનાઝો ત્યાં લાવવામાં આવ્યો અને ત્યાં એમની દફન વિધિ થઈ. એટલે એમની જે મઝાર છે ને રઈમાં, એને કહેવામાં આવે છે મસ્જિદે શજરા. શજરા એટલે શજરતુન, ઝાડ, ઝાડની મસ્જિદ, અથવા તો એને કહેવાય છે કે ઝાડની બાજુમાં આવેલો મઝાર. તો આ એ મઝારની માટે આ શબ્દ વપરાય છે. અને બીજી રિવાયતોમાં મળે છે કે એકવાર એક માણસ અબુ હમ્માદે રાઝી, એટલે એ રઈનો રહેવાવાળો હતો. એટલે રઈ શહેરમાં જે રહેતા હોય એને રાઝી કહેવાય, કારણ કે રઈ શહેર જે છે એની સ્થાપના બે ભાઈઓએ કરી હતી. એકનું નામ હતું રઈ, બીજાનું નામ રાઝ હતું. એટલે આના નામ ઉપરથી કહેવાય છે રાઝી. તો આ અબુ હમ્માદે રાઝી જે છે એ 10મા ઇમામની પાસે આવ્યો અને અમુક મસાઇલ જે છે ઇમામને પૂછ્યા. ઇમામે એને જવાબ આપ્યા. પછી ઇમામે એને કીધું કે તું રઈનો રહેવાસી છે તો તારે હવે પછી કોઈ અઘરો દિનનો પ્રશ્ન આવે અથવા તો કોઈ અઘરી વસ્તુ તારી પાસે આવે
તો તું અબ્દુલ અઝીમે હસનીની પાસે રજૂ થાજે, એની પાસેથી તારો ઉકેલ મેળવજે અને એમને મારા સલામ પહોંચાડી દે છે. એટલે આ હદીસ ઉપરથી કે માણસો જે છે અત્યારે તે જ્યારે કોઈ તકલીફ આવી જાય છે, કોઈ મુશ્કેલી આવે, હાજત હોય અને શાહ અબ્દુલ અઝીમ હસનીથી તવસ્સુલ કરે છે તો અલ્લાહ જે છે એમની હાજતને પૂરી કરે છે. તારીખમાં એક વેપારીની વાત જોવા મળે છે કે તહેરાનનો એક વેપારી હતો અને એને એક પ્રશ્ન આવ્યો, એક મુશ્કેલી આવી ગઈ. એટલે આ વેપારી જે છે એ હેરાન પરેશાન હતો. થોડાક દિવસ પછી એની સાથે જે બીજો વેપારી હતો એ એને પૂછ્યું કે ભાઈ તું હમણાં ટેન્શનમાં કેમ રહી છે, તકલીફમાં શા માટે છો? તો આ માણસે કીધું કે મારે અમુક પ્રશ્નો આવી ગયા છે જેનો મને કોઈ ઉકેલ નથી મળતો. તો આ વેપારીએ એને કીધું, બીજો જે વેપારી એને પૂછતો હતો કે તું શાહ અબ્દુલ અઝીમે હસનીથી તવસ્સુલ કર તો તને આમાંથી છૂટકો મળી જશે. તો આ વેપારી કહે છે કે હું એ પણ કરી ચૂક્યો છું, શાહ અબ્દુલ અઝીમે હસનીથી મેં તવસ્સુલ કર્યું છે છતાં મને ઉકેલ નથી મળતો. જ્યારે આ માણસે આ વાત કરી ને તો જે વેપારી હતો એને કીધું એમને કે તે તવસ્સુલ કર્યું છે પણ મને એમ લાગે છે કે ખુલુસથી તવસ્સુલ નથી કર્યું, કારણ કે શાહ અબ્દુલ અઝીમે હસની એ હસ્તી છે કે કોઈ એમનાથી તવસ્સુલ કરે ને એની મુરાદ પૂરી ન થાય એવું બને જ નહીં. પછી આને કીધું કે બેસ તું મારી પાસે, તને હું મારી વાત સંભળાવું છું. પછી આને બેસાડ્યો, પછી કંઈ સાંભળ કે અમુક વર્ષો પહેલાં, ઓલો વેપારી વાત કરે છે, અમુક વર્ષો પહેલાં હું કર્જદાર થઈ ગયો હતો, મારી પાસે કંઈ પૈસા નહોતા અને મારી હાલત દિવસે ને દિવસે બહુ ખરાબ થતી જતી હતી. એકવાર મેં નક્કી કર્યું કે હું શાહ અબ્દુલ અઝીમે હસનીથી તવસ્સુલ કરીશ, કારણ કે તહેરાનનો રહેવાસી હતો અને તહેરાનની બાજુમાં રહી શહેર છે. અને કહે છે કે મેં તવસ્સુલ કરવા માટે એ રીતે નક્કી કર્યું કે હર જુમેરાતના સવારના સમયે હું જે છે એ હરમમાં જઈશ અને શાહ અબ્દુલ અઝીમથી તવસ્સુલ કરીશ. કહે છે કે મારું રૂટીન એ રીતનું હતું કે બુધવારનો દિવસ પૂરો થાય એટલે બુધવારની મગરિબ પછી હું જે છે એ નીકળી જતો અને આખી રાતમાં જે છે ચાલીને જતો ને ત્યાં સવારે પહોંચી જતો ને ઝિયારત કરતો. મેં મન્નત લીધી હતી 40 ગુરુવાર માટે, 40 જુમેરાતની. 39 જુમેરાત સુધી હું આ રીતે ગયો અને જ્યારે 40મી ગુરુવાર આવ્યો, 40મો ગુરુવાર આવ્યો ત્યારે કહે છે કે ગુરુવારની આડે હજી એક દિવસ હતો, બુધવારનો દિવસ. બુધવારના નમાઝે ઝોહર પછી શું થયું કે બરફની વરસાદ જે છે એ શરૂ થઈ ગઈ. મેં થોડીક વારમાં જે છે એ આ બરફ વરસાદ હતી તોફાનમાં ફેરવાઈ ગઈ, મગરિબ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હવે આજે નથી જવું. એટલે ઘરમાં જે ફેમિલી હતી એ લોકોને ખબર હતી કે આ માણસ જે છે આ રીતે ઝિયારત માટે જાય છે. તેણે કીધું કે ભાઈ તમારે આ વખતે નથી જવું, આજે તો છેલ્લો ગુરુવાર છે. તો આ માણસે કીધું કે આ તોફાનમાં મારે નથી જવું અને મને એમ લાગે છે કે આકા પણ જે છે એ આમાં જઈશ તો ખુશ નહીં થાય. એ છે મેં આમ નક્કી કર્યું અને હું સૂઈ ગયો અને સૂતો અને થોડીક વાર થઈ તો મને એક સપનું જોયું અને સપનામાં મેં જોયું કે હું શહેરની બહાર નીકળો છું, બરફની વરસાદ થઈ રહી છે અને હું રેલના જે પાટા હતા એની ઉપર ચાલતો હતો અને ચાલતો ચાલતો હું રહી શહેરમાં પહોંચ્યો. તો જે શાહ અબ્દુલ અઝીમની મઝાર છે એની બાજુમાં શેખ સદુકનો મકબરો છે. એ છે કે હું શેખ સદુકના મકબરામાં ગયો
ત્યાં આગળ જઈને મેં વઝુ કર્યું, 2 રકાત નમાઝ પઢી અને પછી હું જે છે સપનામાં શાહ અબ્દુલ અઝીમના હરમ તરફ ભાગ્યો, દોડવા માંડ્યો. એ છે કે આટલું સપનું જોયું અને મારી આંખ ખુલી ગઈ. મારી આંખ ખુલી અને અડધી રાત થઈ ગઈ. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે હવે હું રઈ શહેરમાં જાઉં. અત્યારે અહીંયાથી વરસાદનું ને બરફનું તોફાન શરૂ હતું. એટલે એની ફેમિલીએ એને કીધું કે તમે જ્યારે રાતની શરૂઆતનો ભાગ હતો ત્યારે ન ગયા અને હવે અડધી રાત થઈ છે ત્યારે તમારે જવું છે. તો આ માણસ કહે છે કે અત્યારે મેં એવું નક્કી કર્યું છે કે અગર મારી જાન પણ નીકળી જશે, મારે મરી પણ જવું પડશે, તો પણ હું રઈ શહેર પહોંચી જઈશ. કહે છે કે આમ કીધું, હું ઘરની બહાર નીકળો અને જોઉં છું તો શહેરની બહાર ક્યાંય રસ્તો નથી. પછી જ્યારે હું શહેરની બહાર આવ્યો તો એ જ રેલના જે પાટા હતા એના ઉપર હું ચાલતો હતો. એના ઉપર ચાલતો ચાલતો હું રઈ શહેરમાં પહોંચ્યો. જેમ સપનામાં થયું હતું એ રીતે હું શેખે સદુકના મકબરામાં ગયો. ત્યાં જઈને નમાઝ પઢ્યો અને પછી સીધો હું જે છે એ શાહ અબ્દુલ અઝીમની જે મઝાર હતી ત્યાં પહોંચ્યો. એ છે કે હું ત્યાં જઈને જોઉં છું તો મઝારના જે દરવાજા હતા એ બંધ થઈ ગયેલા હતા અને હું થાકેલો હતો. એ છે કે હું દરવાજાની બહાર જે સહેન હતો ત્યાં જ થાકીને હું સૂઈ ગયો. જ્યારે હું સૂતો એ જ રાતમાં હું સૂતો તો મેં સપનામાં જોયું કે આ હરમમાં જે સંદૂક છે એની બાજુમાં શાહ અબ્દુલ અઝીમે હસની ઊભા છે. મારી સામે જોયું અને મને કીધું કે ભાઈ તારે શું તકલીફ છે? તો મેં મારી તકલીફ બયાન કરી કે મારે આ રીતની રોજીનો પ્રશ્ન છે. તો એમણે મને પોતાની નજદીક બોલાવ્યો. એમની કમર ઉપર કહે છે કે શાલ બાંધેલી હતી. શાલમાં પોતાનો હાથ અંદર નાખ્યો અને એક રૂમાલ કાઢ્યો. તો રૂમાલ ઉપર ગાંઠ મારેલી હતી. આ રૂમાલ મારા હાથમાં સોંપ્યો અને પછી મને કીધું કે તું આનાથી તારી મૂડી છે, આનાથી તું તારો ધંધો શરૂ કરજે. એ છે કે હું જાગ્યો તો મેં જોયું કે હું હરમની બહાર છું અને મારા હાથમાં એક રૂમાલ હતો ને રૂમાલમાં ગાંઠ મારેલી હતી. એ ગાંઠ મેં ખોલી, તેમાં 12 સિક્કા હતા. એટલે મેં આ સિક્કાઓ લીધા અને ખુશી ખુશી મારા ઘરે આવ્યો. ઘરે આવીને પછી આ જે પૈસા હતા એનાથી મેં મારો ધંધો શરૂ કર્યો. પછી ઓલા માણસને કહે છે કે હવે તું જોયે છે ને કે હું કેટલો કામયાબ થયો અને મેં મારા ધંધામાં કેટલી તરક્કી કરી. એ છે કે આ શાહ અબ્દુલ અઝીમે હસનીથી તવસ્સુલનું પરિણામ છે. તો આ વસ્તુ છે કે 15મી શવ્વાલનો દિવસ એમની વફાતનો દિવસ હતો કે હિજરી સન 252માં આ દિવસે એમની વફાત અથવા તો શહાદત થઈ હતી. અને જે હદીસ મેં શરૂઆતમાં બયાન કરી કે રસૂલ ખુદા કહે છે કે મારી ઔલાદનો એહતરામ કરવામાં આવે, જે સાલેહ છે નહીં. શા માટે? અલ્લાહના ખાतिर. સાદાતનો જે છે એના માટે એહતરામ કરવામાં આવે. પણ તારીખમાં આપણને જોવા મળે છે કે એવા ઝાલિમ લોકો પસાર થઈ ગયા છે કે એ સાદાતનો એહતરામ તો દૂર પણ એમના ઉપર ખૂબ જુલ્મ કર્યા છે. એવો જ એક ઝાલિમ હતો મંસૂર દવાની, જે મસાહેબ અને મક્તલની કિતાબો છે એમાં જોવા મળે છે કે આ એટલો સંગદિલ હતો કે એણે નક્કી કર્યું હતું કે જ્યારે એ બગદાદમાં એક દિવાલ બનાવતો હતો ત્યારે એ નક્કી કર્યું હતું કે ચણતરમાં જે મટ્ટી અને પાણી વાપરવામાં આવે એમાં એ મટ્ટીની સાથે પાણીના બદલે સાદાતે કેરામનું ખૂન જે છે એને નાખતો ને આનાથી એ દિવાલ બનાવતો. ને આ મંસૂર દવાની એટલો ઝાલિમ હતો કે 15મી શવ્વાલના દિવસે ઇમામ સાદિક અલૈહિસ્સલામને એ શહીદ કરાવ્યા હતા ઝહેરા. મક્તલના જુમલા છે કે જ્યારે 15મી શવ્વાલનો દિવસ આવ્યો
ત્યારે ઇમામે સાદિક અલૈહિસ્સલામને ઝહેર આપવામાં આવી. એ પહેલાં આ ઝાલિમે ઇમામ ઉપર એટલા જુલ્મ કર્યા હતા કે મક્તલમાં એક રિવાયત મળે છે કે એક દિવસ એક હિન્દી તબીબ, હિન્દુસ્તાનનો એક ડૉક્ટર જે છે એ આ મંસૂરે દવાનીકીના દરબારમાં આવ્યો. ઇમામ સાથે જ્યારે સવાલ જવાબ થયા તો ઇમામે એના 20 સવાલના જવાબ આપ્યા. આ જવાબને લીધે આ તબીબ જે છે એ મુસલમાન થઈ ગયો. ને આ તબીબ જ્યારે મુસલમાન થયો તો મંસૂરે દવાનીકીને ઇમામ ઉપર એટલો હસદ થયો કે એણે નક્કી કર્યું કે ઇમામના ઘરને જલાવી દેવામાં આવે. રાતનો સમય હતો. ઇમામના ઘર ઉપર આ ઝાલિમના માણસો આવ્યા. ઇમામના ઘરને સળગાવી દેવામાં આવ્યું. ને ત્યારે ઇમામનો એક ખાદિમ જે છે એ કહે છે કે મેં જોયું કે ઇમામના ઘરને જ્યારે સળગાવી દેવામાં આવ્યું તો ત્યારે હું અને બીજા જે ખાદિમો હતા અમે સાથે મળીને ઇમામના ઘરને આગ બુઝાવવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે મેં એક વસ્તુ જોઈ કે ઇમામ જે છે એ કમરામાંથી બહાર આવ્યા, સહેનમાં આવ્યા અને દિવાલનો ટેકો લઈને ઇમામ બેસી ગયા અને ઇમામ ઝારો કતાર ગિરિયા કરવા લાગ્યા. એ ખાદિમ કહે છે કે મેં ઇમામને પૂછ્યું કે મૌલા આપ શા માટે ગિરિયા કરી રહ્યા છો? ન તો આપ અત્યારે આગ બુઝાવવામાં અમને મદદ કરી રહ્યા છો, ન તો ઘરની બહાર જઈ રહ્યા છો, અને હું જોઈ રહ્યો છું કે તમે ગિરિયા કરી રહ્યા છો. આપ શા માટે ગિરિયા કરી રહ્યા છો? ત્યારે ઇમામે એને જવાબ આપ્યો કે મને અત્યારે શામે ગરીબા યાદ આવી ગઈ છે. ખાદીમે પૂછ્યું કે મૌલા તમને શા માટે શામે ગરીબા યાદ આવી ગઈ? ત્યારે ઇમામે કીધું કે તે જોયું કે જ્યારે મારા ઘરને આગ લગાવવામાં આવી છે તો મારી બેટીઓ સર ઉપર બુરખો રાખીને ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જઈ રહી છે. મને મારી ફૂફીઓ યાદ આવી ગઈ. ખાદીમે કીધું કે મૌલા તમને તમારી ફૂફીઓ શા માટે યાદ આવી ગઈ? ત્યારે ઇમામે કીધું કે સાંભળ કે શામે ગરીબામાં એ સમય હતો કે મારા જન્મમાં હુસૈનનો સાયો ન હતો, હઝરત અબ્બાસ મૌજૂદ ન હતા, અલી અકબર મૌજૂદ ન હતા, કાસિમ મૌજૂદ ન હતા અને સૈયદ સજ્જાદ બિસ્તરે અદાલત ઉપર હતા. એ હાલતમાં જ્યારે કરબલાના મેદાનમાં અમારી ફૂફીઓ ગિરિયા કરતી હતી તો યઝીદનો તાઝિયાનો પડતો હતો અને ક્યારેક કુલીનો તાઝિયાનો પડતો હતો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન فيعلمون الذين ظلموا أي منقلب ينقلبون إلهي بحق الزهراء وبيها وبعلها وبنيها والسر المستودع فيها. परवरदिगारा इमाम ज़मान अलैहिस्सलामના ઝુહુરમાં તાજીલ કર. અમારો શુમાર ઇમામના આવાન અન્સારમાં કર. પરવરદિગાર જે મરહુમીનના માટે આ મજલિસ રાખવામાં આવી છે અને તમામ મરહુમીનની મગફરત કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. એક સૂરે ફાતિહા મરહુમા સુતેના બાનુ નિસાર હુસેનભાઈ, મરહુમ વલી મોહમ્મદભાઈ નાનજીભાઈ, મરહુમા શેરબાનુબેન હસન અલીભાઈ, મરહુમ હુસેન અલીભાઈ વલી મોહમ્મદભાઈની રૂહને તથા તમામ મરહુમીન વલ મરહુમાતની રૂહને ફરી બક્ષી આપવાનું છે.